स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતી પેપર નંબર 9 સાહિત્ય વિવેચનના સિદ્ધાંતોમાં બ્લોક નંબર 3 આપણે વિવેચનની વિભાવના જોઈએ છીએ. અને વિવેચનની વિભાવનામાં આપણે આરંભમાં એમની પ્રસ્તાવના જોઈ, એમના ઉદ્દેશો જોયા, વિવેચનની પરિભાષા, આદર્શ વિવેચકના લક્ષણો જોયા. આજે આપણે વિવેચનનું કાર્યક્ષેત્ર શું છે એ આગળ જોવા માંગીએ છીએ. તો મિત્રો, વિવેચનનું કાર્યક્ષેત્ર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી આપણને આપે છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિવેચકના 3 કાર્યો બતાવે છે. અને એ વિવેચકના જે 3 કાર્યો છે એમાં પહેલું છે સહૃદયતાપૂર્વક કૃતિનું ભાવન કરવું. વિવેચકનું પહેલું કામ છે સહૃદયતાપૂર્વક કૃતિનું ભાવન કરવું. કોઈ પણ સાહિત્ય કૃતિ છે એને વિવેચક ઉપર છલ્લી વાંચી શકતો નથી, એના પાના ફેરવી શકતો નથી. આમ ભાવક હોય વિદ્યાર્થી મિત્રો તો એ કૃતિ હાથમાં લે, વાંચવી હોય તો વાંચે, પાના ફેરવે અને મૂકી આપે છે. જ્યારે વિવેચક છે એણે તો કૃતિનું એકદમ આત્મીયતાથી એકે એક લીટી, એકે એક અંકોડા એને વાંચવા પડે છે, નિરાંતે વાંચવા પડે છે, મન દઈને વાંચવા પડે છે. અને એ વાંચે છે ત્યારે એ કૃતિનું ભાવન કરતો હોય એવી રીતે વાંચવા પડે છે, જાણે કે કૃતિમાં એ ખોવાઈ ગયો છે. અને એ કૃતિમાં જ્યારે નિમગ્ન બને છે ભાવન કરતાં કરતાં, એ ત્યારે જ એને ખ્યાલ પડે છે કે આ કૃતિમાં નિજાનંદ મળે છે કે નહીં, આનંદ પ્રાપ્ત થાય છે કે નહીં, રસની અનુભૂતિ થાય છે કે નહીં. આ જે રસની અનુભૂતિ એને થવા માંડે છે ત્યારે એને ખબર પડે છે કે આ કૃતિમાં શ્રેષ્ઠ શું છે. અને જ્યારે એને આનંદ પ્રાપ્ત થતો નથી ત્યારે એને આપોઆપ ખબર પડી જાય છે કે આ કૃતિ છે એમાં શું નબળાઈ છે, શું ભૂલો છે, શી મર્યાદા રહી ગઈ છે. એટલે કે વિવેચક કૃતિનું સહૃદયતાપૂર્વક ભાવન કરતો હોવો જોઈએ. આ એનું પહેલું કામ છે. આપણે બીજું જોઈએ, વિવેચક વિવિધ પદ્ધતિઓથી આલોચના કરે છે. વિવેચકે પ્રથમ પગથિયામાં કૃતિનું સહૃદયતાપૂર્વક ભાવન તો કરી લીધું. એ ભાવન કર્યા પછી એ કૃતિનું વિવેચન કરવા સમયે એ શું કરે છે તો કે એ વિવિધ પદ્ધતિઓ, કે કોઈ કૃતિલક્ષી મૂલ્યાંકન પદ્ધતિથી, કે તુલનાત્મક પદ્ધતિથી, કે ઐતિહાસિક પદ્ધતિથી, કે કોઈ પ્રકારલક્ષી પદ્ધતિથી એનું વિવેચન કરે છે. એટલે કે પહેલું પગથિયું એ કૃતિનું ભાવન કરવાનું છે, સહૃદયતાપૂર્વક કરવાનું છે, આત્મીય ભાવે કરવાનું છે, ઉપર છલ્લું નથી કરવાનું, છબછબિયા નથી કરવાના. એમાં ઉતરીને, એ ઊંડા ઉતરીને એ વિવેચન કૃતિને ભાવન કરીને પછી એ વિવેચન કૃતિને કોઈ એક પ્રકારથી વિવેચન કરવાનું છે. હવે આપણે મિત્રો આગળનો મુદ્દો જોઈએ. આ વિવેચન થયું કૃતિનું, એ પછી વિવેચક શું કરે છે, એનું કાર્ય શું છે તો કે સાંપ્રત હવામાં કર્તાના જીવન દર્શનને મૂકી આપે છે. કોઈ પણ કૃતિ છે એ કૃતિમાં સાંપ્રત સમયમાં શું એ આપી શકે છે, એ કૃતિનું દર્શન શું છે, એ કૃતિ માનવ સમાજને શું ઉપયોગી થાય છે તો કે એનું જે દર્શન છે એ સમાજને, વાચકોને, ભાવકોને ચિંધી આપે છે. અને જો એની મર્યાદાઓ હોય તો એ વિવેચક છે એ મર્યાદાઓ પણ ચિંધી આપે છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ મિત્રો. આ 3 જે લક્ષણો છે એ વિવેચનના કાર્યક્ષેત્રના વિષ્ણુપ્રસાદ ત્રિવેદી આપે છે. પહેલું, સહૃદયતાપૂર્વક કૃતિનું ભાવન કરવું. બીજું, વિવિધ પદ્ધતિઓથી આલોચના કરવી. ત્રીજું, સાંપ્રત થવામાં સર્જકના, કવિના જીવન દર્શનને મૂકી આપવું. આ ઉપરાંત પણ વિવેચનનું કાર્યક્ષેત્ર શું છે એ સમજી લઈએ. એમાં પહેલું છે કવિના ધ્યેયનું અર્થઘટન કરાવવું. કવિના ધ્યેયનું, કૃતિના ધ્યેયનું, કવિ કંઈક કહેવા માંગે છે, માનવ સમાજને એ કંઈક
પોતાની કૃતિમાં કૃતિ દ્વારા, પોતાની કળા દ્વારા, પોતાની અનુભૂતિ દ્વારા અને એ અનુભૂતિની અભિવ્યક્તિ દ્વારા માનવ સમાજને કંઈ કહેવા માંગે છે. તો એ શું કહેવા માંગે છે એ વિવેચક છે એ તારવીને વાચકોના, ભાવકોના કર કમળો સુધી પહોંચાડે છે. આવો મિત્રો, આગળ શું એનું કામ છે? તો કે વિવેચક અને વિવેચનનું જે કાર્ય, અગત્યનું કાર્ય છે, કૃતિના આનંદની અનુભૂતિ કરાવવી. કૃતિના આનંદની અનુભૂતિ કરાવવી એટલે તો કે કોઈ પણ કલાકૃતિ છે એ કૃતિના રસ સ્થાનો ચિંધી બતાવે છે, એના ભાવ સ્થાનોના સરનામા છે એ વિવેચક આપે છે. એ કૃતિ કેવી રીતે માણવી જોઈએ, એ કૃતિ કેવી રીતે વાંચવી જોઈએ, એ કૃતિ કેવી રીતે આત્મસાત કરવી જોઈએ, એ તરફ અંગુલી નિર્દેશ છે એ વિવેચક અને વિવેચન કરી બતાવે છે. આ એનું કાર્ય છે. આવો મિત્રો, ત્રીજું, સાહિત્ય ન પ્રવેશી જાય તેની કાળજી રાખવાનું કામ વિવેચકનું, વિવેચનનું છે. મિત્રો, આજે આપ જોઈ રહ્યા છો, આજકાલ આપણે સાંભળી રહ્યા છીએ કે કેટલીક એવી કનિષ્ક કૃતિઓ જે ઉહાપો મચાવે છે, વલ્ગર સાહિત્યના નામે, કનિષ્ક સાહિત્યના નામે આપણે સુધી પહોંચે છે. પણ ખરેખર એવી કૃતિઓ છે એ તો અસાહિત્ય છે, અને એ અસાહિત્ય છે એ સાહિત્ય જગતમાં ન પ્રવેશે એનું ખાસ ધ્યાન, ચોકીદારી, પહેરેદારી. આપણે જોયું ને કે ઝવેરચંદ મેઘાણીએ વિવેચક માટે એક શબ્દ વાપર્યો છે કે એ પ્રહરી છે, ચોકીદાર છે. શેનો ચોકીદાર છે? તો કે સાહિત્ય જગતમાં અશિષ્ટ સાહિત્ય ન પ્રવેશી જાય, અશ્લીલ સાહિત્ય ન પ્રવેશી જાય, વલ્ગર સાહિત્ય ન પ્રવેશી જાય, કોઈ નબળી કૃતિ પ્રવેશી ન જાય, કોઈ ચોર્ય કર્મ કરેલી કૃતિ પ્રવેશી ન જાય, એ માટે સજાગ રહી જે કામ કરે છે એ કામ છે એ વિવેચનનું કામ છે. આવો મિત્રો, આપણે ઓર આગળ જોઈ લઈએ. ચોથું, પરંપરા અને પ્રયોગોનો સમન્વય કરવા સાહિત્યને અને કવિને પ્રેરણા આપવી. પરંપરા, આપણી જે ભારતીય પરંપરા છે, આપણી જે અસ્મિતા છે, આપણું જે ગૌરવ છે, આપણા જે માનવીય મૂલ્યો છે, એ પરંપરા છે એ આપણા સાહિત્યમાં કેવી રીતે આવી શકે એ તરફ આપણે દિશાદોર છે એ વિવેચનથી પ્રાપ્ત થઈ શકે છે. અને એ સાથે જ સાહિત્ય જગતમાં જે કાંઈ પ્રયોગો થાય છે, કેવા પ્રયોગો થતા હોય, ગુજરાતી સાહિત્યના હોય, ભારતીય પ્રાદેશિક સાહિત્યના હોય કે વિશ્વ સાહિત્યના હોય, આ જે પ્રયોગો છે એ પ્રયોગો છે એ સર્જક સુધી પહોંચાડવાનું કામ, ભાવક સુધી પહોંચાડવાનું કામ એ વિવેચક કરી આપે છે. ઓર આગળ આપણે જોઈ લઈએ મિત્રો, સર્જક આબોહવા સર્જવાનું કામ પણ વિવેચનનું છે. સર્જક આબોહવા સર્જવી એટલે શું? તો કે નવા નવા કવિઓ હોય, નવા સર્જકો હોય, નવા નવલિકાકારો હોય કે નવલકથાકારો હોય, એની વર્કશોપનું આયોજન, એને માર્ગદર્શનનું આયોજન, એમને પ્રેરણા આપવાનું આયોજન, એ બધું જ આયોજન છે એ વિવેચન જગત કરી આપે છે. એટલે એક અર્થમાં છે એ વિવેચક સર્જકના કોચ તરીકેની કામગીરી પણ બજાવી શકે છે, એક માર્ગદર્શક, એક મિત્ર તરીકેની ભૂમિકા પણ ભજવી શકે છે. કે નવા કવિઓ હોય તો વિવેચક એને ખંભે હાથ મૂકીને કહે કે ભાઈ, તું આ ઉત્તમોત્તમ કવિઓને વાંચ, આ શ્રેષ્ઠ કવિઓને વાંચ, આ શ્રેષ્ઠ કલાકારોને વાંચ, અને પછી તારી કૃતિ છે એ તું સર્જન કરીશ તો ઉત્તમ થઈ શકશે. આવો મિત્ર, વિવેચનનું કાર્યક્ષેત્ર આગળ શું છે? તો કે કાલાતીત સાહિત્ય સર્જવાની પ્રેરણા, ઉત્તમ સાહિત્ય સર્જવાની પ્રેરણા આપે છે. વિવેચનનું એક અદ્ભુત કામ છે કે જે કૃતિઓ છે એ નાશ પામી છે, કેટલીક કૃતિઓ દુર્લભ છે, કેટલીક કૃતિઓ લોપ પામી છે, અને લોપ પામવાની તૈયારીમાં હોય એવી કૃતિઓનું સંપાદન, સંશોધન કરી જીર્ણોદ્ધાર કરે છે. આપણે ત્યાં સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, પ્રાચીન ભારતીય સાહિત્ય, આપણે ત્યાં જે પૌરાણિક સાહિત્ય છે, જૈન સાહિત્યની કૃતિઓ છે, હસ્તલિખિત જે કેટલીક પ્રતો પ્રાપ્ત થઈ છે, આજે એ બધું જ સાહિત્ય છે એમાંથી મોટા ભાગનું સાહિત્ય છે એ વિવેચકોએ સંપાદિત
અને સંશોધિત કરીને આપણા સુધી પહોંચાડ્યું છે. આ સંપાદન અને સંશોધન કરવાનું કામ, ધૂળ ધોયાનું કામ એ વિવેચક કરી આપે છે. આપણે ત્યાં ઝવેરચંદ મેઘાણીએ ગામડે ગામડે ભમીને લોકસાહિત્ય એકઠું કર્યું છે. ગામડે ગામડે જઈને લોકગીતો એકઠા કર્યા છે. ચારણો અને બાળોટોની વાર્તાઓ એકઠી કરી છે અને એ મહામૂલા લોક સાહિત્યને સૌરાષ્ટ્રની રસધારમાં સંગ્રહિત કરીને ગુજરાતી સાહિત્યની ખૂબ મોટી સેવા કરી છે. આ મેઘાણીભાઈનું કામ એ ધૂળ ધોયાનું કામ છે. એ કોઈ એક યુનિવર્સિટી ના કરી શકે એવું કામ ઝવેરચંદ મેઘાણીએ આપણને કર્યું છે. તો આ એક અર્થમાં સંશોધન અને સંપાદનનું કામ પણ એ વિવેચન જગતનું કામ છે. આવો મિત્રો આપણે આગળ જોઈએ. આપણે હમણાં જોયું કે વિવેચનનું જે કાર્યક્ષેત્ર છે એના જે 7 મુદ્દા આપણે જોયા એ પછી આપણે વિવેચન કેવી રીતે થઈ શકે એ તરફ નજર કરી લઈએ. તો વિવેચનની કેટલીક પદ્ધતિઓ આપણી સામે છે. કઈ કઈ પદ્ધતિઓથી વિવેચન થઈ શકે એ મારે તમને આજે કહેવું છે અને એમાંથી કોઈ એક પદ્ધતિ તમે પણ અપનાવીને કોઈ પણ સાહિત્ય કૃતિનું વિવેચન કરી શકો છો. તો ચાલો મિત્ર આપણે જોઈ લઈએ કે કેટલી વિવેચનની પદ્ધતિઓ છે. સાહિત્ય વિવેચનની 5 પદ્ધતિઓ છે. એમાં પહેલી પદ્ધતિ એટલે ઐતિહાસિક વિવેચન. ઐતિહાસિક વિવેચન એટલે શું? તો એના માટે મારે તમને કહેવું છે, એના વિશેની થોડીક સમજ મારે તમને આપવી છે અને એ સમજ આપવા માટે આપણે ચાલો ઐતિહાસિક વિવેચનને થોડુંક વધારે સ્પષ્ટ એના થોડાક મુદ્દાઓ સમજી લઈએ. સાહિત્યના સમય પ્રવાહને, એના સમય ખંડોને ધ્યાનમાં રાખી જે વિવેચન કરવામાં આવે છે એને ઐતિહાસિક વિવેચન પદ્ધતિ કહેવાય છે. સાહિત્યના સમયને ઐતિહાસિક વિવેચનમાં કઈ કૃતિ છે એ કયા સમયમાં સર્જાણી છે એના સમયખંડને ધ્યાનમાં રાખીને વિવેચક છે એ વિવેચન કરતો હોય છે અને એ પ્રમાણે જો વિવેચન કરવામાં આવે તો એનો સમયખંડ આપણે જોઈ લઈએ તો એ કૃતિનું વિવેચન કરવા સમયે વિવેચક છે એ થોડોક સહૃદય રહી શકે છે. જેમ કે આપણે ત્યાં પ્રથમ નવલકથા ગુજરાતી સાહિત્યની નંદશંકર તુલજાશંકર મહેતાની આપણે કરણ ઘેલો છે. તો આ કરણ ઘેલો જ્યારે સર્જાય છે એ સમયનું ગુજરાત, એ સમયનો પરિવેશ, એ સમયની માનસિકતા અને ગુજરાતી સાહિત્યમાં એક પણ નવલકથા નથી સર્જાય એ સમયે જ્યારે કરણ ઘેલો આપણે મળે છે, ભલે પશ્ચિમની અસરથી એ કૃતિ સર્જાય હોય પણ નંદશંકર તુલજાશંકરે નવલકથાનું પ્રથમ પગથિયું આપણે પ્રાપ્ત કરાવ્યું એ છે કરણ ઘેલો. થોડીક મર્યાદાઓ એની હશે પણ જો ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ આપણે, એના સમય પ્રવાહના સંદર્ભમાં જોઈએ આપણે તો પ્રથમ જ ઈંટ નવલકથાનું શિલારોપણ કરવાનું કામ એ નંદશંકર તુલજાશંકર મહેતાએ કર્યું અને જ્યારે પ્રથમ જ કામ હોય ત્યારે વિવેચકને એ ધ્યાન રાખવું જોઈએ કે આનો સમય સંદર્ભ શું હતો. તો આ ઐતિહાસિક વિવેચનમાં ખાસ સમય અને એનો સમયખંડ નજરમાં રાખીને ઐતિહાસિક વિવેચન થાય છે. ચાલો મિત્રો આપણે બીજો મુદ્દો જોઈએ. ઐતિહાસિક વિવેચનમાં કૃતિની યથાર્થ સમજ મેળવવા માટે તેની પૂર્વ પરંપરા, તેનો ઇતિહાસ જાણવામાં આવે છે. કોઈ પણ કૃતિ કયા સમય સંદર્ભમાં તો સર્જાય છે પણ એ કૃતિની આગળની પરંપરા શું છે એનો ઇતિહાસ પણ જાણવામાં આવે એને ઐતિહાસિક વિવેચન પદ્ધતિ કહેવાય છે. આગળ ઐતિહાસિક વિવેચનમાં કૃતિના સર્જન સાથે સંકળાયેલી સંસ્કૃતિ, સમાજ અને સાહિત્ય અને એ સાહિત્ય પરંપરાના સંદર્ભમાં મૂકીને વિવેચન કરવામાં આવે છે. યાની કે ઐતિહાસિક વિવેચનમાં સંસ્કૃતિ, ઐતિહાસિક વિવેચનમાં સમાજ અને ઐતિહાસિક વિવેચનમાં સમય, આ 3 પરિમાણને નજરમાં રાખવામાં આવે છે. તો કે કોઈ પણ કૃતિ છે એમાં ઐતિહાસિક રીતે એની સંસ્કૃતિ કેવી રીતે ઝીલાય છે, એનો કયો સમાજ ઝીલાયો છે, કયો સમયખંડ ઝીલાયો છે, એ ઐતિહાસિક વિવેચન પદ્ધતિમાં ખાસ નજરમાં રાખવામાં આવે છે. ચાલો આપણે આગળ જોઈ લઈએ મિત્રો. ઐતિહાસિક પદ્ધતિમાં
આ વિવેચનમાં કૃતિ કયા સંજોગોમાં રચાઈ, કયા સંજોગોમાં નિર્માણ પામી છે, કેવા પરિબળો એને અસર કરતા હતા, અને આ કૃતિ કોઈ પણ સાહિત્ય કૃતિ લખવા પાછળનો સર્જકનો હેતુ ખાસ તપાસવામાં આવે છે. એ ઐતિહાસિક વિવેચનમાં ખાસ એ જોવામાં આવે છે કે એનો સમયકાળ છે, એ સમયની માનસિકતા શું છે, એ સમયના અસર કરતા પરિબળો કયા છે, અને એ પરિબળોનો આધાર લઈને વિવેચન કરવામાં આવે છે. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં ગાંધી યુગનું જે સાહિત્ય છે, તો ગાંધી યુગનું સાહિત્ય છે એમાં ચોક્કસ લક્ષણો ઝીલાયા છે. ગાંધીયુગીન જે લાક્ષણિકતાઓ છે એ ગાંધીયુગમાં આપણે ઝીલાય છે. અને જો ગાંધીયુગની કૃતિનું વિવેચન કરવું હોય તો ગાંધીયુગના સમયના પરિપ્રેક્ષ્યમાં કરવું પડે છે. તો એ પૂર્વે આપણે જોઈએ કે પંડિત યુગ હતો, તો પંડિત યુગની ચોક્કસ લાક્ષણિકતાઓ છે, અને પંડિત યુગની ચોક્કસ લાક્ષણિકતાઓને નજરમાં રાખીને એ જ પદ્ધતિથી ઐતિહાસિક વિવેચન થઈ શકે છે. પંડિત યુગ પૂર્વે આપણે ત્યાં સુધારક યુગ હતો, તો સુધારક યુગનું જે સાહિત્ય છે એ સુધારક યુગનું સાહિત્યનો ચોક્કસ સમય છે, ચોક્કસ કાળખંડમાં સર્જાયેલું એ સાહિત્ય છે, અને એ યુગના સાહિત્યનું મૂલ્યાંકન જો આપણે કરીએ ત્યારે પણ ઐતિહાસિક પદ્ધતિથી કરીએ તો એમાં એ સમયનો સંદર્ભ યાદ રાખવો જ ઘટે. આપણે ત્યાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આરંભમાં જ આપણે જોયું કે રાસયુગનું સાહિત્ય હોય. નરસિંહ પૂર્વેનું જે સાહિત્ય છે એના ચોક્કસ લક્ષણો છે. નરસિંહ મહેતા પૂર્વેના સાહિત્યના જે સમયગાળો છે 300 વર્ષનો છે, અને નરસિંહ મહેતા પછીનો જે સમયગાળો છે 1850 સુધીનો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો, તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે એ સમયખંડને ધ્યાનમાં રાખીને વિવેચન કરવામાં આવે છે, તો એની ચોક્કસ લાક્ષણિકતાઓ આપણને મળી આવે છે. તો આ થયું ઐતિહાસિક વિવેચન, અને એ કૃતિના નમૂના તરીકે આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લઈ શકીએ, આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લઈ શકીએ, અથવા તો આપણે સાંપ્રત સમયમાં જે સર્જાતું સાહિત્ય છે એની વિશિષ્ટતા જો આપણે તારવવી હોય તો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આપણે ઐતિહાસિક મૂલ્યાંકન પદ્ધતિથી તારવી શકીએ છીએ. આવો મિત્રો આપણે બીજી પદ્ધતિ જોઈએ. ઐતિહાસિક પદ્ધતિ પછી વિવેચનની બીજી પદ્ધતિ છે તુલનાત્મક વિવેચન પદ્ધતિ. તુલના, આપણે જેમ કાંટો લઈ અને તોડીએ છીએ એમ તુલના કરવાની છે. તો આ તુલનાત્મક પદ્ધતિમાં શું છે વિદ્યાર્થી મિત્રો? તુલનાત્મક પદ્ધતિ એના થોડાક લક્ષણો છે. પહેલું છે, એક જ કવિની બે કૃતિઓના આધારે વિવેચન થાય છે. તુલનાત્મક પદ્ધતિમાં વિવેચક છે એ કોઈ એક સર્જકની બે કૃતિઓને સામસામે રાખીને પણ વિવેચન કરી શકે છે. જેમ કે પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ અને મળેલા જીવ, એ બંને કૃતિનું વિવેચન પણ વિવેચક કરી શકે છે. દર્શકની ઝેર તો પીધા જાણી જાણી અને દીપ નિર્વાણ કૃતિ, એ બંનેને પણ સાથે રાખીને વિવેચન કરી શકે છે. અથવા તો કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલત્રયી, ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા અને રાજાધિરાજ, એ ત્રણેય નવલકથાઓને પણ સાથે રાખીને મૂલ્યાંકન કરી શકે છે. અથવા તો આપણે જોઈએ કે ગુજરાતી સાહિત્યના ગંગોત્રી ઉમાશંકર જોશી અને એમનું કાવ્યસંગ્રહ નિશિત, ગંગોત્રી અને નિશિત એવા બે કાવ્યસંગ્રહોને પણ સામસામા રાખીને કોઈ એક જ સર્જકની બે કૃતિના આધારે પણ તુલનાત્મક વિવેચન થઈ શકે છે. ધૂમકેતુના બે વાર્તા સંગ્રહોના આધારે થઈ શકે છે, અથવા જોસેફ મેકવાનની બે રેખાચિત્ર ગ્રંથોના આધારે. જોસેફ મેકવાને વ્યથાના વિતક અને વાલના વલખા, તો આ બે જે રેખાચિત્રો ગ્રંથો છે એ રેખાચિત્રોને પણ સાથે રાખીને તુલનાત્મક વિવેચન કરી શકાય છે. તોડવાની જ વાત છે કે કઈ કૃતિ શ્રેષ્ઠ છે, કઈ કનિષ્ક છે. બે વાર્તાઓ, એક જ સર્જકની બે વાર્તાઓનું પણ તુલનાત્મક વિવેચન થઈ શકે છે. એક જ કવિની બે કવિતાઓનું પણ તુલનાત્મક વિવેચન થઈ શકે છે. એક જ કવિ હોય એના બે ખંડકાવ્યોનું પણ વિવેચન થઈ શકે છે. એમ તુલનાત્મક વિવેચનમાં પહેલું જ જે લક્ષણ છે કે એક જ કવિની બે કૃતિઓને આધારે પણ તુલનાત્મક વિવેચન કરી શકાય છે. આ તુલનાત્મક પદ્ધતિ છે એ વિવેચનમાં ખૂબ જ લોકપ્રિય છે. આવો વિદ્યાર્થી મિત્રો આપણે બીજું જોઈ લઈએ. આ પદ્ધતિમાં બે કૃતિઓની તુલના
થાય છે અને કૃતિઓમાં શું શ્રેષ્ઠ છે, શું નબળાઈ છે, શું ઉત્તમ છે, શું કનિષ્ક છે, એ તારવી આપવામાં આવે છે. બીજું લક્ષણ જોઈએ તો કે એક જ યુગના બે કવિઓને પસંદ કરીને પણ વિવેચન કરવામાં આવે છે. તુલનાત્મક પદ્ધતિમાં એક જ યુગના બે સર્જકોને અથવા તો બે કવિઓને પણ પસંદ કરીને વિવેચન કરવામાં આવે છે. અને એમાં આપણે જોઈએ કે એક જ યુગમાં થઈ ગયેલા બે સર્જકો હોય, જેમ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આપણે લઈએ તો કે પ્રેમાનંદ હોય કે દયારામ હોય, તો આ બે સર્જકોને પણ સાથે રાખીને તુલનાત્મક વિવેચન થઈ શકે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભના બે સર્જકો આપણે નર્મદ અને દલપતરામ લઈએ, અને નર્મદ એક પલ્લામાં નર્મદને બેસાડો, બીજા પલ્લામાં દલપતરામને બેસાડો, એ પ્રમાણે પણ વિવેચન થઈ શકે છે. અથવા તો આપણે ગાંધીયુગના બે સર્જકો લઈએ કે ઉમાશંકર જોશી અને સુંદરમની કવિતા, તો એને પણ આપણે તુલનાત્મક વિવેચનથી એક જ સમયગાળામાં થઈ ગયેલા બે સર્જકોનું પણ મૂલ્યાંકન તુલનાત્મક પદ્ધતિથી થઈ શકે છે. અથવા તો એક જ સમયગાળામાં થઈ ગયેલા બે નવલકથાકારો, બે નવલકથા સર્જકોનું પણ મૂલ્યાંકન આપણે કરી શકાય છે. બે વાર્તાકારોને પણ સાથે રાખીને મૂલ્યાંકન થઈ શકે છે. આધુનિક સમયમાં અત્યારે જે સાંપ્રત સમયમાં જે નવલકથાકારો છે અથવા તો સાંપ્રત સમયમાં જે ટૂંકી વાર્તાકારો છે, સાંપ્રત સમયમાં જે બે ગઝલ સંગ્રહ, બે ગઝલકારો હોય કે બે કવિઓ હોય, તો એમનું પણ મૂલ્યાંકન થઈ શકે છે. જેમ કે અત્યારે વર્તમાનમાં લખતા ગીત કવિ વિનોદ જોશી હોય અને બીજા એક કવિ મણિલાલ હ પટેલ હોય, તો એ બંનેનું પણ મૂલ્યાંકન થઈ શકે છે. તો આ રીતના તુલનાત્મક વિવેચન પદ્ધતિમાં બે સર્જકોને પણ એક જ સમયગાળામાં થઈ ગયા હોય તો એ બંનેની પણ તુલના કરવામાં આવે છે. સૌથી વધારે યુનિવર્સિટીઓમાં આજકાલ પીએચડીના શોધ નિબંધોમાં આ તુલનાત્મક વિવેચન પદ્ધતિ છે એ ખૂબ જ લોકપ્રિય નીવડી છે. આજે સૌથી વધારે કોઈ પીએચડીના થીસીસો હોય અને એના ટાઇટલો આપ વાંચો તો આપણે આ તુલનાત્મક પદ્ધતિનો ખાસ જે એની લોકપ્રિયતા ખબર પડશે. પણ આ તુલનાત્મક પદ્ધતિ છે એ તો ન્યાયાધીશ જેવી છે. જો તમે તટસ્થ હો તો જ આ તુલનાત્મક પદ્ધતિનું વિવેચન છે એ થઈ શકે છે. તો મિત્રો આપણે પહેલાં જોયું ઐતિહાસિક વિવેચન પદ્ધતિ, બીજું જોયું તુલનાત્મક વિવેચન પદ્ધતિ. આ તુલનાત્મક વિવેચન પદ્ધતિનું આ બીજું લક્ષણ. હવે ત્રીજું લક્ષણ જોઈએ. ત્રીજું લક્ષણ છે તુલનાત્મક પદ્ધતિમાં બે સાહિત્ય સ્વરૂપોને આધારે પણ તુલના થઈ શકે છે. પહેલાં આપણે જોયું એક જ સમયમાં થઈ ગયેલા બે સર્જકોનું વિવેચન થાય છે. બીજામાં આપણે જોયું એક જ સમયમાં થઈ ગયેલા બે સર્જકોની કોઈ સાહિત્ય કૃતિઓનું વિવેચન થાય છે. આ ત્રીજું છે કે બે સાહિત્ય કૃતિઓ અને બે સાહિત્ય કૃતિઓના એના સ્વરૂપોને આધારે પણ તુલનાત્મક વિવેચન થઈ શકે છે. બે સાહિત્ય સ્વરૂપો એટલે તો કે સાહિત્યના જે સ્વરૂપો છે, નવલકથા, નાટક, નવલિકા, ટૂંકી વાર્તા, ગઝલ, ખંડકાવ્ય, ઉર્મિકાવ્ય, હાઇકુ, નાટક, આત્મકથા. તો બે સ્વરૂપો, બે નવલકથાઓ લઈએ અને સામસામે એને મૂકીને એના સ્વરૂપોને, એના સ્વરૂપોની લાક્ષણિકતાઓને, સર્જકની વિશિષ્ટતાઓને, સ્વરૂપમાં રહેલા પ્રયોગોને ચકાસવામાં આવે છે. આધુનિક સમયમાં, આધુનિક સાહિત્યમાં એક નવલકથા પ્રયોગશીલ નવલકથા હોય અને બીજી એની સામે બીજી પણ નવલકથા પ્રયોગશીલ હોય, તો એ રીતના તુલનાત્મક પદ્ધતિથી વિવેચન થઈ શકે છે. ગુજરાતીમાં ઉમાશંકર જોશીએ જે કવિતાઓ લખી છે અને એની સામે નર્મદની, એની સામે તમે સુંદરમની કવિતાઓ લઈ શકો, તો એ રીતના પણ થઈ શકે. અથવા તો નવલકથા ક્ષેત્રે જે પ્રયોગો થયા છે એમાં ઉમાશંકર જોશીએ જે નવલકથાના પ્રયોગો કર્યા છે અને ચંદ્રકાંત બક્ષીએ જે નવલકથાના પ્રયોગો, આ બે આધુનિક સર્જકો, નવલકથાના સર્જકો છે. અને એનાથી પણ આગળ આપણે જોઈએ તો કિશોર જાદવની જે નવલકથાઓ છે અને કિશોર જાદવની સાથે મહાભિનિષ્ક્રમણની જે કૃતિ છે એ મૂકી શકાય છે. તો આ રીતના બે આધુનિક નવલકથાકારો, બે એવા વાર્તાકારો પણ હોય જે પ્રયોગશીલ વાર્તાકારો હોય, અત્યારના વાર્તાકારો હોય, જેમ કે માવજી મહેશ્વરીની વાર્તાઓ અને કિરીટ દુધાતની વાર્તાઓ,
રામ મોરીની વાર્તાઓ હોય કે કાજલ ઓઝા વૈદ્યની વાર્તાઓ હોય, તો આ વાર્તાઓ એક જ સમયમાં થઈ ગયેલા બે વાર્તાકારોના કોઈ એક સ્વરૂપને લઈને પણ વિવેચન કરવામાં આવે છે. બે સ્વરૂપોમાં બે નવલકથાઓ હોય, બે નવલિકાકારો હોય, બે નવલિકા સંગ્રહો હોય, બે નાટ્ય સ્વરૂપો હોય, બે ખંડકાવ્યના સ્વરૂપો હોય, બે ગઝલ સામસામા બે ગઝલ સંગ્રહો હોઈ શકે, અથવા તો બે ગીત કાવ્ય સંગ્રહો હોઈ શકે. તો આ રીતના બે સ્વરૂપોને પસંદ કરીને પણ તુલનાત્મક વિવેચન થઈ શકે છે. આવો મિત્રો, તુલનાત્મક પદ્ધતિમાં આગળ શું છે, આગળનું લક્ષણ પણ આપણે જોઈ લઈએ. તો કે બે દેશની, બે કાળખંડની, બે સાહિત્ય સ્વરૂપની કે બે સર્જકોની કૃતિઓ પસંદ કરીને વિવેચન કરવામાં આવે છે. બે આપણે જોયું કે તુલનાત્મક પદ્ધતિમાં હંમેશા એક જ સમયમાં થઈ ગયેલા બે સર્જકો હોય, એક જ સમયમાં થઈ ગયેલી બે કૃતિઓ હોય, અથવા તો એક જ સમયગાળામાં થઈ ગયેલા બે સાહિત્ય સ્વરૂપો હોય. અને એ સમયગાળામાં જે બે સાહિત્ય સ્વરૂપો છે તો એ સાહિત્ય સ્વરૂપોની લાક્ષણિકતાઓ તપાસતા, એના પ્રયોગોને તપાસતા, એમાં રહેલા ધ્વનિઓને તપાસતા, એમાં રહેલા જીવન મૂલ્યોને તપાસતા, એમાં રહેલા જીવન દર્શનને તપાસતા, એમાં રહેલા અભિધાગત જે અર્થો છે એને તપાસતા પણ મૂલ્યાંકન થઈ શકે છે. એટલે કે તુલનાત્મક પદ્ધતિમાં બે સર્જકો, બે કૃતિઓ, બે સ્વરૂપો, બે કાળખંડોને સામસામે રાખીને તુલનાત્મક વિવેચન થઈ શકે છે. આ તુલનાત્મક વિવેચન પદ્ધતિ છે એ આજે સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. તો મિત્રો, સાહિત્ય વિવેચનમાં આપણે પહેલી જોઈ ઐતિહાસિક વિવેચન પદ્ધતિ, જેમાં ઐતિહાસિક સમય સંદર્ભમાં વિવેચન કરવામાં આવે છે. બીજી આપણે તુલનાત્મક વિવેચન પદ્ધતિ જોઈ. તો તુલનાત્મક વિવેચનમાં જે વિવેચન થાય છે એ હમણાં જ આપણે જોયું. હવે સાહિત્ય વિવેચનની જે ત્રીજી પદ્ધતિ છે એ આપણે જોઈ લઈએ. આ ત્રીજી પદ્ધતિ છે એ પ્રકારલક્ષી વિવેચન પદ્ધતિ છે. આ પ્રકારલક્ષી વિવેચન પદ્ધતિ એટલે શું? તો કે સર્જકો છે એ કોઈ એક સાહિત્ય પ્રકારને પોતાના સાહિત્ય સર્જન લેખે અપનાવતા હોય છે. કોઈ સર્જક નવલકથા લખે છે, કોઈ સર્જક નવલિકા લખે છે, કોઈ સર્જક ટૂંકી વાર્તા લખે છે, કોઈ સર્જક છે એ ગઝલ લખે છે, કોઈ સર્જક છે હાઇકુ લખે છે, કોઈ સર્જક ગીત લખે છે, કોઈ સર્જક આત્મકથા લખે છે, અને કોઈ સર્જક છે એ કોઈ નવા જ કાવ્ય પ્રકારનો ઉપયોગ કરે છે. તો આ જે પ્રકારલક્ષી વિવેચન પદ્ધતિ છે તો કે એમાં જે તે સ્વરૂપ છે, એની લાક્ષણિકતાઓ છે, એ કેવી રીતે અભિવ્યક્ત થઈ છે એ ખાસ જોવામાં આવે છે. પ્રકારલક્ષી વિવેચન પદ્ધતિના જે લક્ષણો છે એ આપણે જોઈ લઈએ. તો કે આ પ્રકાર ચોક્કસ શિસ્ત ધરાવે છે. આ પ્રકારમાં આપણે જોઈએ તો કે દરેક સાહિત્ય છે એ સ્વરૂપના ચોક્કસ નિયમો છે, અને એ નિયમો પ્રમાણે જ એ કૃતિ સર્જાય છે કે નહીં એ પ્રકારલક્ષી વિવેચન પદ્ધતિમાં વિવેચક છે એ તપાસે છે. આ વિવેચનની ચોથી પદ્ધતિ એટલે કૃતિલક્ષી વિવેચન. કૃતિલક્ષી વિવેચન પદ્ધતિમાં શું થાય છે? તો કે કોઈ પણ વિવેચક કોઈ એક કૃતિ પસંદ કરે છે અને એ કૃતિને જ કેન્દ્રમાં રાખીને વિવેચન કરે છે. જેમ કે કોઈ વિવેચક છે એ સરસ્વતી ચંદ્રને કેન્દ્રમાં રાખે, કોઈ વિવેચક માનવીની ભવાઈને કેન્દ્રમાં રાખે છે, કોઈ વિવેચક છે એ ઝેર તો પીધા જાણી જાણીને લક્ષ્યમાં રાખે છે, અથવા તો કોઈ વિવેચક છે એ નરસિંહરાવ દિવેટિયાનો કુસુમમાળા કાવ્ય સંગ્રહ નજરમાં રાખીને વિવેચન કરે છે, કોઈ અખાના છપ્પા લઈને વિવેચન કરે છે. તો કે કૃતિલક્ષી વિવેચન એટલે કે જેમાં કૃતિ જ કેન્દ્રમાં હોય એને કૃતિલક્ષી વિવેચન કહેવામાં આવે છે. અને સાહિત્ય વિવેચનની છેલ્લી પદ્ધતિ એટલે કર્તાલક્ષી વિવેચન. આ કર્તાલક્ષી વિવેચન એટલે તો કે આજકાલ પીએચડીના જે ગ્રંથો આપણે જોઈએ છે, જે પીએચડી થઈ ગયેલા વિદ્યાર્થીઓ બહાર પાડે છે, તો એમાં રાવજી પટેલ એક અધ્યયન, પન્નાલાલ પટેલ એક અધ્યયન. તો કે કર્તાલક્ષી વિવેચન એટલે કોઈ એક કર્તાને, કોઈ એક સર્જકને, કોઈ એક કવિને નજરમાં રાખીને પસંદ કરીને એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પન્નાલાલ પટેલ જીવન અને કવન, અથવા તો ઉમાશંકર જોશીએ અખા ઉપર લખ્યો જે નિબંધ, એનું નામ છે અખો એક અધ્યયન. તો
આ પ્રકારના જે વિવેચનો છે એને કર્તાલક્ષી વિવેચન કહેવાય છે. તો મિત્રો, આજે આપણે આ ટોપિક, આ વિભાગમાં શું જોયું તો કે વિવેચન છે એ વિવેચકનું અને વિવેચનનું કાર્ય શું છે, એનું કાર્ય જગત કેવું છે એ આપણે જોયું. અને એ પછી વિવેચનની જે 5 પદ્ધતિઓ છે એમાં પહેલી ઐતિહાસિક વિવેચન પદ્ધતિ, બીજી તુલનાત્મક વિવેચન પદ્ધતિ, ત્રીજી કર્તાલક્ષી વિવેચન પદ્ધતિ, ચોથી કૃતિલક્ષી વિવેચન પદ્ધતિ અને પ્રકારલક્ષી વિવેચન પદ્ધતિનું આપણે આજે પાન કર્યું છે. તો મિત્રો, તમને આ વિવેચનની વિભાવના સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ હશે કે વિવેચન એટલે શું, વિવેચનની પરિભાષા એટલે શું, વિવેચનના લક્ષણો એટલે શું, અને આદર્શ વિવેચક કોને કહેવો, વિવેચનનું કાર્યક્ષેત્ર શું છે અને વિવેચનની પદ્ધતિઓ કઈ કઈ છે. અસ્તુ, નમસ્કાર. स्वाध्यायः परमः